હમણાંથી ચોખામાં બહુ કાકરા આવે છે હો. તું ચોખા સાફ કરે છે કે મજાક કરે છે? લા, કોનો ફોન આવે? હેલો હેલો આ કેનો ફોન આવ્યો? હેલો. હા, અવાજ નથી આવતો. ઉભા રહેજો હો, બહાર જાઉં છું. હેલો. હા હેલો. હા, ચાલુ રાખો. અવાજ નથી આવતો. હેલો. હા 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 હેલો, ચાલુ રાખ. હા, અવાજ નથી આવતો. હા હા હા, બોલ. કેમ ફોન કર્યો? તને ખબર નથી પડતી? હું ઘરે હોય ત્યારે તારે ફોન નહીં કરવાનો. તને ખબર છે ને? હા હા, હવે એક કામ કર તું. તારા ફોનમાં છે ને મારું નામ દીપુ સેવ કરી લે. અને હું છે ને મારા ફોનમાં સોમા કાકા કરીને સેવ કરી દઉં. એટલે હું હોય ના હોય ને તો કોઈ ફોન ઉપાડે ને તોય વાંધો નહીં. અને તારે શું કરવાનું? હું ફોન ના ઉપાડું, કોઈ બીજું ઉપાડે ને અને ત્યાં સુધી હું ઉધરસ ના ખાઉં ને ત્યાં સુધી તારે કઈ બોલવાનું નહીં. સમજી ગઈ ને? હવે છે ને તું અત્યારે ફોન મૂક, બધું કરે છે. સમજી ને? ઓકે? ત્યાં સુધી ઉધરસ ના ખાવ ત્યાં સુધી કઈ બોલવાનું નહીં. ઓકે ને? ચાલ મૂકું, બાય. સોમા કાકાનો ફોન આવે છે. એ ના ના, તું ન ઉપાડતી, હું ઉપાડું છું. ના, રવા દે તું. હેલો. બસ આવી રીતે હું ઉધરસ થાવ ને એટલે તારે બોલવાનું. સમજી ગયા? બસ આ રીતનું, બરોબર? બોલ શાંતિ. બસ મને તો શાંતિ. ના ના, એમ કઈ ખબર પડતી હોય કઈ કોણ દીપક મને ખબર પડી. હા, પણ જો તારા મોબાઈલમાં તે નામ સેવ કર્યું છે ને દીપુ, હા મેં તો કરી દીધું તારું નામ સોમા કાકા. હો, આવી રીતે ઉધર ખાવ ને પછી તારે બોલવાનું, બાકી કઈ એક શબ્દ નહીં બોલવાનું. કસ્ટમર સમજી ગયું? કેમ કે આ તો ઇન્ક્વાયરી થાય ભાઈ, પાછળથી કોઈ ફોન કરે તને ખબર ના તું બોલી. સમજી ને? જેમ તો તું સમજદાર છો એટલે મારે કઈ કેવું મળે. આ ચાલ ત્યારે પછી ફોન કરી દેવાનો. ચાલ હવે મને લાગે છે આ તમે મોટું સમજે. આ કોનો ફોન હતો? એ ઓલા સોમા કાકા નથી એનો ફોન હતો. ઘરે ક્યાં સોમા કાકા નવરા થઈ જતા? હા, હવે એ તો હવે કામ હોય તો ફોન કર્યો હતો. ઘરમાં કેમ ટાવર ના પકડાતો? બહાર જઈને ટાવર પકડાય છે. એ તને વિશ્વાસ નથી ને ના. તો એક કામ કર, લે તને સોમા કાકા ને લગાવી આપો. ઉભી લે, તને એમ કે લે વાત કર. હલો હલો. હા, અવાજ નથી આવતો આની અંદર. તો તને કહું છું કે ટાવર નો પ્રોબ્લેમ, એટલે હું બહાર જઈને વાત કરું. તને વિશ્વાસ નથી? વાત કર જા. આવે જા ભાઈ. તો પછી લાય વિશ્વાસ વગર તમારે ખરેખર એમ કરવાની ગઈ નહીં આગળ. સાંભળો છો? તમે મેડિકલ જતા હોય ને તો અમારે દવા લેતા આવજો. પણ શરદી ને ખાંસી બે થઈ ગઈ છે. કાલે ઠંડુ પાણી પીધું હતું ને એટલે. શરદી ખાંસી ને હા લેતો હોય. હો હા. ભગવાન, આ ફોન લીધા વગર ચાલી ગયા લાગતા. દાદા ફોન દે ને. ક્યાંનો વાગે છે? ના, હું દીપુની પત્ની બોલું. સોમા કાકા હવે આવા દો. અમારા દીપુને આવા દે અને તને આવા દે. પછી બેની થોડા હારી પટની કરી નાખો. લાગે છે ખબર પડી ગઈ. લાગે મને લાગે છે ખબર પડી ગઈ. લાગે તમે શું કરું? ઓય 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 ઓય, કેવો ભરેલો ખાતા છો બાપા. ખરેખર લગન પછી બાપા
જો આવી હાલત થાય તો આ વિડીયો કેવો લાગ્યો તમને? સારો લાગ્યો તો લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા